સત્ય છે માં. એમ હું ક્યાં છું કેવી છું એ તો કોઈને ખબર નથી, પણ તમને ચોક્કસથી મળું છું, ચોક્કસથી પ્રમાણ આલું છું કે કળિયુગમાં હું જીવતી ને જાગતી છું. હા માં. તને પ્રમાણ આપ્યું, તને પ્રમાણ આપ્યું, તને પ્રમાણ આપ્યું, તને માલીન તે દીવો કર્યો ને એટલે તારા 4 કામ એને કરી આલ્યા. હા માં. હા. કેટલા કરી આલ્યા? 4 કામ માં. 4 કામ કરી આલ્યા. એટલે કહું છું કે આખી દુનિયા ફરન પછી છેલ્લે મારે પાસે આવવું પડે, હા માં. બેસવું પડે, થોડી પ્રતીક્ષા કરવી પડે. મેં તો બધાને કીધું જ છે કે જાઓ જોવડાવો, કુવામ કે ને તો કુવામ પડો ને છેલ્લે બહાર નીકળીને અમૃતની મેળવીને ગોતજો. હા માં. છેલ્લે તો મારે પાસે આવવું પડશે ને. છેલ્લે તમારી પાસે આવ્યો, બધે જ જઈને આવ્યો, બધે જ ભટકા, જેને જે રૂપિયા કીધા પાણી જેમ હજારો લાખો રૂપિયાનું મેં ઓલું કરીને આવ્યો માં. છેલ્લે હાવ નિરાધાર. સારું મેં તારા ચલ મેં તને ગોતીને આપ્યું, ભગવાને શંકર ભગવાને મન ગોતીને આપ્યું, મેં તને કીધું અને ભગવાને માતાજી તારું સારું કર્યું, પણ તે મને શું આલ્યું એટલું કે હેડ હવે. મામા તમે મારી પાસે કાંઈ નથી માંગ્યો માં, તમે તો આપ્યું છે. મેં તો તારી માને 4100 રૂપિયાની ચાંદીની જાજરી આપી અને એને ચાંદીની જાજી સ્વીકાર કરી, પહેરીને તારા 4 કામ કરીને બિચારી આવી. મારી ફરજમાં શું હતું કે સુખી થાવ, તમારી ખોડિયા લો કે ચાવણ તમારી રાજી થાય એવો ભાવ લઈને આવી છું. હું તો આલવા આવી છું, અત્યારે આ તારા ભાવથી તું લઈને આવ્યો. મેં માગ્યું તો નથી માગ્યો તો એમ કહું છું, એટલે મેં કશું લીધું નથી માં. ભાવ આપ્યો. હા ભાવ આપ્યો અને તમે વિશ્વાસ અને શ્રદ્ધા રાખી એટલે તમારા 1 નહીં 4 કામ થયા. હા માં થયા. પણ જે તમને દીવો બતાવ્યો, જે માં બતાવી છે, જે જનેતા ગોતીને આલી છે ને, એનો ગુનો ના કરતા, એની ભૂલ ના કરતા. ક્યારે રિહાઈ જાય, ક્યારે રિહાઈ જાય ને ક્યારે મનાવા જાવ ને ક્યાં માનન શું જોઈએ ને પછી હું મળું કે ના મળું આ તો ભગવાનને ખબર. એટલે ગુનો ભૂલ કરતા નહીં. જે જનેતા ગોતીને આપી છે એની સેવા ને ભક્તિ કરજો, અને દેવ દિવાળી દિવસે પાછું કઈક નાનું મોટું એને અર્પણ કરજો. પાછી તારું અટકેલા 3 કામ છે એ પૂરા કરશે એવા હું મેલડી આશીર્વાદ આપું. મને ઓળખો તો ઓળખાય, તના આશીર્વાદ, તારી પત્નીના આશીર્વાદ, તારી દીકરીના આશીર્વાદ, તારા દીકરાના આશીર્વાદ, દરેક ને મારા આશીર્વાદ. તમે મારા તમારી